મોર્નિંગ મિત્રો, શુભ સવાર. સોમવાર થયો છે આજે. અહીંયા ત્રીજો દિવસ, આમ ગણીએ તો બીજો દિવસ. પહેલા દિવસે નીકળ્યા આપણે અમદાવાદથી સવારે, બીજા દિવસે બપોરે પહોંચ્યા નાગપુર. આજે ત્રીજા દિવસે નાગપુરમાં જ છીએ. આજે સોમવાર છે, થોડી ટ્રાફિક નડે છે. જોઈએ હવે, એક માણસ આવે છે. અમે તો નાહી ધોઈને ગોઠવાઈ ગયા છીએ. આવે એટલે જઈએ જ્યાં ક્યાંય ત્યાં. હાલ તો અહીંયા જ છીએ, જ્યાં કામ હતું એની આજુબાજુ જ હોટલ છે, ત્યાં જ રોકાયા છીએ. નીકળીએ પછી નેક્સ્ટ બીજી હોસ્પિટલ ક્યાં જવાનું છે કે એટલે જઈએ. બાકી કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે. સવારમાં સમોસા, ચાનો નાસ્તો, નાગપુર કા સમોસા. માલગાડી કોલસાની ભરેલી ને નાગપુર સિટી, ભારત દેશનું સેન્ટર બધી બાજુ હે ને. મહારાષ્ટ્રની રાજધાની, કેપિટલ સિટી, ભારત દેશનું સેન્ટર બિંદુ નાગપુર. ચાલુ થઈ ગયો છો, મેટ્રોના બ્રિજ નીચે છીએ. સવારમાં બધે ભાગા દોડે, સોમવાર છે એટલે સવારે સવારમાં બહુ ટ્રાફિક હોય બધા સિટીમાં, સમજ્યા. આમ દોડે બાબુ, આમ દોડે આમ ઘૂસે. લાલ રિક્ષા જોઈ ગઈ, ઘૂસી લાલ રિક્ષા. રફ એન્ડ ટફ ચાલો આપણે. હલો ભાઈ, ભૂલી ગયો આને વળવાનું છે ક્યાં કે? હા, તો આટલી દબાવ ઉપર બ્રિજ ને એની ઉપર મેટ્રો વાળો રોડ, નીચે રોડ, ઉપર ઓવરબ્રિજ ગાડીઓ માટેનો, એની ઉપર મેટ્રો. આ પેલો હું હમણાં કહેતો હતો કાલે, એ ભારતનો એકમાત્ર એવો છે બ્રિજ, ટ્રિપલ બ્રિજ છે, ટ્રિપલ રોડ કહેવાય જેને. નીચે ઉપર ને એની ઉપર મેટ્રો. એ આપણી સિટીમાં નથી, નાગપુર સિટીમાં છે. વચ્ચે જે બ્રિજ થયો ને, એ વ્હીકલ ચાલે, એ ઉપર મેટ્રો ચાલે. ટ્રિપલ રોડ, નીચે રોડ, ઓવર બ્રિજ, ઉપર મેટ્રો. મેટ્રો આવી નહીં, એક ગઈ બીજી આવી નહીં. माझी મેટ્રો, મહા મેટ્રો આવી ખરી. નીચે રોડ, ઉપર બ્રિજ, ઉપર મેટ્રો જાય છે. જો નાગપુર મેટ્રો. એક ગઈ ને બીજી આવી. બે લાઈન તો નહીં હોય, આગળ સ્ટેશન હશે ને, કારણ કે અહીંયા સામે જ ક્રોસિંગ થઈ. રેલવેની જેમ તાર નાખેલા જો ઉપર લાઇટ ઇલેક્ટ્રિકના, એક આ બાજુ છે ને એક ઓલી બાજુ છે, એટલે લાઈન બે છે મેટ્રોની. અહીંયા સામેની સાઈડ ક્રોસ થઈ એટલે બધી એક આવે ને એક જાય, તો બે એક હારે આવીને ગઈ, એટલે બે લાઈન છે ઉપર મેટ્રોની હે ને. નીચે બે લાઈન ગાડીઓના પુલ, નીચે બે લાઈન ગાડીઓની ચાલવાની રસ્તો, રોડ. લોક મારી દીધી ગાડીઓ, જો આવી ગયા મારું. બે ગાડીઓ લોક મારી છે, દેખાય. છે પણ ઇમરજન્સી ગાડી નીકળી, પેલો રેડ ઝંડી બતાવે છે તો ઊભું રહેવું પડે ને ભાઈ. એમથી જગ્યા હાલવી પડે, 10,000નો દંડ. ઇમરજન્સી ફાયર આ બધાને તમે આડા પડો ના જગ્યા હાલો, 10,000નો દંડ. ખબર ને નવા નિયમમાં? અહીંયા તમે 4 રસ્તા હલવાઓ તો લાલ સિગ્નલ ચાલુ થઈ જાય, ત્યાં તમારો પડો. મારો તો આમ જનતાનો જ છે, ગમે ભરો, ગમે એ કરો તમે.
સેલ વાસવાની સ્ટેચ્યુ વાસવાની છે ને બંધ થઈ ગયો છે પહોંચતા પહોંચતા પછી સિગ્નલ નો હોર્ન પ્લીઝ જો Sen. Markal lagi ambil mana? Bawa saya kan. Kalau gol cakap, Amit Suraj yes, sedap. મેમો ફાઈટો કે બોલેરો વાળાનો મેમો ફાઈટો ફોટો પડ્યો બજાજનગર ચોક હેલો બહુ હાઈટ ઉપર છે યાર અરે આ તો બહુ હાઈટ ઉપર યાર ગાડી ચડાઈ નાનો હોનો નહીં પણ હેવી ઘાટ હોય ને એવો પહાડ ઉપર છે હોસ્પિટલ બધે ઘાટમાં તો બીજા ત્રીજા ગિયરમાં ગાડી સ્પીડમાં હોય મોસમ મળે ચડી જાય અહીંયા તો પહેલા ગિયરમાં ચડાવવી પડે એમાં પાછા ગાડી આવન જવાના આમને સામને બાઇકો આડાવડા જ્યાં ત્યાં પાર્કિંગ ગાડીઓ પાર્કિંગ ધીરે ધીરે ચડે એટલે શું મોસમ ના બને એટલે તાકાત કરાવવી પડે પહેલા ગિયરમાં ગાડી ચડાવી પાછા બમ્પો આવવાના માંડ चढ़ी आपला प्रवास सुखाचा जाओ अच्छा ठीक है अभी तो नहीं जाओ अभी तो घूमो नागपुरी घूमो पूरो दिन 1 वागी गयो नो एंट्री खुली गई 2 बाजू ट्राफिक जाम मोटी मोटी गाड़ियों आवा मंडी भाई જોઈએ હવે ફરવાનું છે તો ટ્રાફિક શું ડરવાનું બપોરનો નાસ્તો ભાઈ મંચુરિયન ચાવલ શું કહેવાય મંચુરિયન રાઈસ બીજા સાદા રાઈસ આવે આવા નવા મસાલા રાઈસ હા ભાઈ ઝોમેટોમાં નોકરી કરતાં કરતાં પોતાનું ચાલુ કર્યું લાગે ભાઈ જો ઝોમેટોની રિસર્ચ પહેરી થઈ ગયું મંચુરિયન રાઈસ મંચુરિયન નૂડલ્સ કરાવી દઈએ નાસ્તો કરી લઈએ કામ તો થતું ભાઈ નાઇટનો નજારો મહારાજા અગ્રસેન મેટ્રો બ્રિજ સ્ટેશન थाली सिस्टम है थाली क्या है पता नहीं थाली सिस्टम है रात का खाना खा रहे दारामा तो मेळो लागेलो जो मित्रों रातना 10 वाग्या है હવે ભંડારાથી નીકળીએ જો સુમસામ સડક હે કોઈ નથી આપણી સિવાય રાતના 10 વાગે કોઈ ના મળે અહીંયા બોલો ચા પીધી બપોરની ચા નથી મળી અહીંયા ચા પીવા ઉભા રહ્યા ચા પીને હવે નીકળીએ ભંડારામાંથી પૂર 46 કિલોમીટર છે આપણે જતા જોયો તો ભારતનો પંપ આવી ગયો છે સીએનજી પંપ છે મળે છે કે નહીં હવે અંદર જોઈએ મળી જાય તો કામ થઈ જાય કારણ કે આ બધા પંપ હવે માર્ક કરવાના છે આ બાજુનો રૂટ ચાલુ કરવો હોય તો ભંડારાથી નીકળ્યા નાગપુર વાળા રૂટ ઉપર છે કે નહીં જોઈ લઈએ કામ ચાલુ હે કે શું હે સીએનજી તો છે ઓનલાઈન છે પણ કઈ રિપેરિંગ કામ ચાલુ છે અને સ્ટોક નથી એવું કહે છે આપણા ભાઈ અદાણી ભાઈનો જ પંપ છે ગૌતમ અદાણી ભાઈ દેખો આ રહ્યું એમનું પોઈન્ટ પણ હાલ પૂરતો સ્ટોક નથી એવું કહે છે તો જઈએ હવે આપણે તો 3 પોઈન્ટ હજુ પડ્યા છે નાગપુર જઈએ અહીંયા પૂરા નાગપુર મોદાની કટ આવી મોદાની કટ જોડે ઓવરબ્રિજ
અને સામે દેખાય ને એ ફેક્ટરી છે ગોપાલ નમકીનની, રાજકોટવાળા આપણે ગોપાલ નમકીન. જેમ બાલાજી છે એમ ગોપાલ છે ને, ગોપાલ બાલાજી ફેમસ, એની ફેક્ટરી છે. નાઇટનો પુલ જો, નાઇટનો ચમકે લાઇટમાં. નીચે પુલ ઉપર મેટ્રો, આની ઉપર મેટ્રો જવાની છે, આ ટ્રિપલ લેયર વાળા પુલ ઉપર. જો આ મેટ્રોનું, આ ઉપર મેટ્રો, નીચે અહીંયા આપણે જઈએ છીએ. આ જે નીચે રોડ છે. આવા તો કેટલા રોડ બન્યા નાગપુરમાં, 2 થી 3. અને હજુ નાગપુર આગળ, આ મેટ્રો તો આગળ વધતી જ જાય છે, આગળ વધતી જ જાય છે. પાછળ છે નાગપુરમાં ઘૂસતા જ પાછો જો એક બીજો આવ્યો સીએનજીનો પંપ દેખાય, બુસ્ટર લાગેલા. અંદર જઈને આટો મારીને આવ્યા, ના પાડી, જો કનેક્શન નથી. ચલો ત્યારે આપણે જ્યાં નાગપુરમાં ભરી આપ્યો ત્યાં ભરી આપે તો ઠીક છે. ચાલો ભાઈ પેટ્રોલમાં એસપીનો બાજુમાં હે, બાજુમાં ભારતનો પંપ ભંડારાથી આવતા. કનેક્શન નથી આવ્યું હજુ, ખાલી બાટલા ઇન્સ્ટોલ કરીને રાખ્યા હે. ऑर्डिनेंस फैक्ट्री है ये, और यंत्र इंडिया ऑर्डिनेंस फैक्ट्री. पुलिस के, मिलिट्री के, सबके तोप गोले, गोली बंदूकी जे कांई बने गोली वोली आ फैक्ट्री में बने नागपुर में. घाट से उतरवानो, आवता चढ़वानो तो उतरीए छीए अमरावती ने नागपुરની વચ્ચે. જો આ એક ગાડી સામે મળી ચડવા માટે, બાકી આગળ કે પાછળ કોઈ છે નહીં દૂર દૂર સુધી. હમણાં એક તેલંગાણા યા કર્ણાટકનો વિડીયો આવ્યો, ઘાટમાં ગાડી ઉતરતા 3-4 ગાડીઓના એક્સિડન્ટ થઈ ગયા અને 2-4 જણની ડેથ થઈ ગઈ, 4-5 જણા ઇન્જર્ડ છે. ઘાટમાં બહુ ધ્યાન રાખવાનું, ચઢાઈમાં ને ઉતારમાં. આપણે ધ્યાન રાખ્યું, પાછળવાળો ના રાખો, પણ આપણે આગળવાળા પાછળવાળાનું બધાને ધ્યાન રાખીને ગાડી ડ્રાઈવ કરવી પડે. મેં આજે જોયો વિડીયો સોશિયલ મીડિયામાં, 3-4 નંબરની ગાડી હતી, એકદમ પૂરપાટ આવી, બ્રેક ફેલ થઈ ગયો એ રીતે. અને જેનો વાંક ગુનો કહી નહોતો, બીજી ગાડી બી ચઢાઈમાં મળી. જો જેનો વાંક ગુનો કહી નહોતો એ બધા ઝપેટામાં આવી ગયા બિચારા, લપેટામાં. કોંઢાલી પછીનો આવે છે ઘાટ, ઉતરીએ છીએ. રાતના વાગ્યા 2:30, કોઈ છે નહીં. 2:35 વાગી ગયા છે, ઉતરી રહ્યા છે ધીરે ધીરે. જો એ ગુજરાતની બધી ટાઇલો ભરી ભરીને ગાડીઓ, જો ટાઇલ્સો ભરેલી છે, માંડ માંડ ચડે. 2 ગઈ, 3જી ફોર વ્હીલ બી ગઈ. આઈસર છે, કોઈ ખબર નથી કઈ, ડબ્બો છે. 3-4 હતી ગુજરાતની ગાડીઓ, ટાઇલ્સો ભરી ભરીને આ બાજુ જાય છે, સાઉથમાં, છત્તીસગઢમાં બધે. બસ ભજન પૂરું. એકારે 3-4 ગાડીઓ આવી, આગળ તો પાછળ કોઈ નહીં. હવે એકલા એડા રાજા. चलो तारे, चल मुसाफिर चल, चलते रहो. अकेले अकेले आए अकेले जाएंगे, बस एकला आया ने एकला जवाना. चालता જ રહો. રાતના 2:30 વાગ્યા. એ 427 કિલોમીટર ધુલે, અમરાવતી 60 કિલોમીટર, અમરાવતી 55, અકોલા 150, ધુલે 422. ઓલ રોડ પર સ્વાગત. હા પૈસા હાલવાના, પછી સ્વાગત જ કરો ને ભાઈ. તમે તો મફત હાલવા દેવો ને પછી કયો સ્વાગત, તો ખબર પડે. ઓલા ટોલ ટેક્સ આવ્યો અમરાવતી પહેલાં, 10 કિલોમીટર પહેલાં. ટોલ ટેક્સ વધતી 1 કિલોમીટરમાં છે સીએનજી પંપ. જોઈ લઈએ કેમનું થાય છે, ભરે છે કે નહીં, કેવી કન્ડિશન જોઈએ. અહીંયા નાયરાનો પંપ છે, સામે ભારતનો પંપ છે. ત્યાં બોટલ દેખાય સીએનજીની, મળી જાય તો ઠીક છે. બાકી અહીંયા સાઈડમાં કરી છે, રોડની ઘણી સાઈડમાં છે, પેટ્રોલ પંપની અંડરમાં. જોઈ લ્યો. રોડ ક્રોસ કરીને ત્યાં જઈને પૂછીએ. પહેલાં તો ગાડી ત્યાં મૂકીને રોડ ક્રોસ કરી લઈએ, કોઈ આવતું નથી. ચાલો, અને પહેલાં પૂછી લઈએ, ભરી આપતા હોય તો યુટર્ન મારીને ભરવા આવીએ, ને તો પછી પેટ્રોલમાં જ જઈએ. જો દેખાય સીએનજી બોટલ, દેખાય છે બોટલો તો દેખાય છે. હા, ગૌતમભાઈનો પંપ તો છે, અદાણી. ઓ 84 રૂપિયા 95 પૈસા. વાહ,
કોઈને 31 કિલો ભરી દીધેલો છે તો આપણે બી આવીએ જગાડીએ ભાઈ હોઈ ગયા એને કે ભાઈ ભર દે ઉતારશે ભાઈ જગાડીએ 195નું પ્રેશર છે भरावड़ाई दिए भावनी नींद खराब करी सॉरी इसके लिए कंपनी फिटेड 2 बोतल है न्यू मॉडल है अभी तो इसमें 3 बोतल आ गया ये है ना वही है नया नया काम है पहले नहीं नहीं हाँ बात सही है आपकी नया सिस्टम अर्थिंग भी लगता है क्या बात है लगता है अच्छा कब चालू है पंप भाई कल हो गया क्या बात है यार नसीबदार है और मैं गया परसों तब ये देख के गया था मैं जब गया ना तब हाँ चालू करो कोई दिक्कत नहीं है वैसे भी अदानी भाई का है गौतम भाई का टेंशन नहीं है अमरावती पछी 10 किलोमीटर અને નાગપુર સાઈડથી આવો તો અમરાવતી પહેલાં ટોલ ટેક્સની બાજુમાં જ છે અમરાવતી 10 કિલોમીટર બાકી રહે નાગપુર સાઈડથી આવો તો આ પંપ બન્યો હે અદાણીનો અને ઓનલાઈન કે ઓફલાઈન ખબર નથી પણ ઓફલાઈન લાગે છે પ્રેશર તો સારું હતું 9-10 કિલો આવ્યો ગેસ 200-250 કિલોમીટર ઉપર ચાલી જાય આપણે હવે ચડી જઈએ રોડ ઉપર સાઈડ ભારતનો પંપ અને સામે છે નાયરા અમરાવતી પહેલાં 10 કિલોમીટર પટ્ટી મારેલી છે ગો સ્લો લખેલું છે પણ આગળ કશું કર્યું નહીં તો જો આ ગાડીની હાલત શું થઈ જોઈ લો કેવી હેરાનગતિ છે सीधी आप पिलर आरे पटकाई है जो स्पीड लिमिट 20 किलोमीटर आ बाजू आगळનું બધું પડી ગયું છે અને આ નુકસાની જો કેટલી નુકસાની છે જો ગાડીનો નંબર બંબર છે નહીં કંઈ તૂટી ફૂટી ગયું બન્યું હોય ત્યારે ખરું ધ્યાન રાખો યાર 4 વ્હીલ લઈને નીકળો તો ઉડી ના ઉડાડો નહીં એ ગાડી ફોર્ડની ગાડી પાછળ નંબર પ્લેટ નથી બધું તૂટી ગયું વાગ્યું હોય એટલું ખરું આખો રોડ ખાલી છે એમ તો આપણે ડાયવર્ઝનની એની જે જગ્યા છે ત્યાં જ ઊભી રાખી છે આ બાજુ આખો રોડ ખાલી છે ટેન્શનવાળું કામ નથી છતાંય તમને બતાવવા માટે ઊભો રહ્યો કે નીકળો રાતે તો ધ્યાન રાખો તો ઘરે પહોંચશો નહીં ને તો ત્યાં હે ગરેવાલ ધાબા આવ્યું છે જોઈ લઈએ શું છે બે તો ગાઢ આમાં આવે તો થોડોક રેસ્ટ કરી લઈએ આરામ કરી લઈએ સવારે નીકળીએ પછી